ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 6 ના નડિયા કોલોની વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો। રાજકોટ જિલ્લા રાજકોટના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ધોરાજી નગરપાલિકા કચેરી ઉપસ્થિત હતા અને વોર્ડ નંબર 6 ની નડિયા કોલોની વિસ્તારની મહિલાઓએ કચેરીનો ઘેરાવ કર્યો। ધોરાજીના વોર્ડ નંબર 6 ની નડિયા કોલોની વિસ્તારની મહિલાઓ લાલગુમ અને રાજકોટથી આવેલ રાજકોટથી જિલ્લા રાજકોટના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ બોલતી બંધ થઈ। મહિલાઓએ જણાવેલ કે લોકડાઉન થયું ત્યારથી વોર્ડ નંબર 6 ની નડિયા કોલોનીના ઘણા વિસ્તાર દૂષિત પાણી, ભૂગર્ભ ગટરની યોજના અને પીવાની પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે। આ બાબતે રાજકોટ જિલ્લાના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ તથા ચીફ ઓફિસર મીડિયા સમક્ષ બોલાવાથી બચતા રહ્યા હતા। અધિકારીઓ ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર મૌન રહ્યા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।